સહજાનંદ સ્વામી મહારાજની જય. પાર્ટ 3. ચાલો પ્રભુનું દેવું ચૂકવી દઈએ. મોટા પુરુષ જ્યારે તમારો અતિ તિરસ્કાર કરે, કઠણ વચન કહે, કડવા વચન કહે અને તેવે વખતે તમે હિતકારી માનો તો ન ટળે એવી સ્વાભાવિક પ્રકૃતિ ટળી જાય. તિરસ્કાર છે એ અપ્રતિમ પ્રીતિનું દર્શન છે. તિરસ્કાર છે એ અપ્રતિમ કૃપાનું દર્શન છે. તિરસ્કાર છે એ તમારા અપ્રતિમ આગવા સંબંધનું દર્શન છે, વિશ્વાસનું દર્શન છે. તિરસ્કારમાં વિશ્વાસ પણ આવી ગયો, પ્રીતિ પણ આવી ગઈ અને સમજણ પણ આવી ગઈ. વચનામૃત ગઢડા મધ્ય 37 તરફ નજર રાખો એટલે ત્રણેય ગુણ મહારાજે બક્ષિસ આપી દેવા જ પડે. જ્યારે કોઈ મુખ તિરસ્કાર કરે ને ત્યારે સાચું ખોટું ન જોવાય. હા, અને સાચું અને ખોટું જોવાય એ માન કહેવાય. અને જોયું એટલે એટલી પીછેહઠ થઈ ગઈ. પછી પ્રભુ તમને ત્યાંના ત્યાં રાખે. 2-4 મહિના પછી ધીમે રહીને બીજો પ્રસંગ ઊભો કરે. ફરી 2-4 મહિના. ધારો કે આ સેવકની યોજના છે. આપણે એક વિડીયો સરસ વસાવી લેવો છે ને અમારે બધું આમ કરવું છે. ધારો કે આ સેવકની એક બહુ મોટી યોજના છે કે અમારે ઠાકોરજીના સરસ વાઘા કરવા છે ને અમારે સરસ કબાટો કરવો છે. અરે, યોજના પડી ભાંગી, વડીલે ના પાડી દીધી. તે વખતે કટ વળી જવાનું. યોજના તારા ચરણે. દરેકને કોઈ યોજના તો હોય ને. આપણે સેવા કરવા જન્મ્યા છે. દરેકને પોતાનું આયોજન હોવું જોઈએ. શા માટે ના હોવું જોઈએ? રસોડાવાળાની યોજના હોય, દરેક ડિપાર્ટમેન્ટની યોજના હોય, દરેક પ્રાદેશિક સંતોની યોજના હોય. સંજોગોને આધીન યોજના પડી ભાંગે તો હરખ શોકમાં જવું નહીં. એનું નામ કટ વળી ગયા કહેવાય. યોજના તો હોવી જ જોઈએ. યોજના એક ભક્તિ છે. પ્રસંગે ભગવતી આગળ કટ વળી જવું એનું નામ પરાભક્તિ છે. યોજના અનિવાર્ય છે અને કટ વળી જવું એ પણ અનિવાર્ય છે. જો તમે યોજના ના કરો તો પણ તમારી જડતા કહેવાય. તમારી સેવામાં મોટી કચાશ આવી જાય. યોજના તો કરવી જ પડે. આ ડેકોરેશનવાળા છે એ ફાઇન ડેકોરેશનનું પ્લાનિંગ કરે એ અનિવાર્ય છે. સેવા અનિવાર્ય છે. તમારી રીતની સેવામાંથી મોટા પુરુષ જ્યારે એની રીતની સેવા કરવાનો પ્રયત્ન કરે ને એક ક્ષણે કટ વળી ગયા એનું નામ મૂઢપણાની ભક્તિ, એનું નામ પરાભક્તિ, એનું નામ પ્રીતિ, એનું નામ વિશ્વાસ, એનું નામ સમજણ, એનું નામ અનંત જ્ઞાનની પૂર્ણાહુતિ. આપણે આ કરવાનું છે. એ સ્વામીજી, અમે ભક્તિ માર્ગના પથિકો છીએ. અમને આપે જુદા જુદા વિભાગોમાં જુદી જુદી સેવામાં નિમિત્ત બનાવ્યા છે. અમે અમારી રીતની યોજના કરી ભક્તિ અદા કરવા માટે હાહાગડતલ કરીએ છીએ. પણ જ્યારે જ્યારે અમારા આયોજનોને મોટા પુરુષ કે ભગવતી તોડે અને એમની રીતે સેવા કરાવડાવે ત્યારે અમે ઉદાસીનતામાં ન જઈએ, બબડાટ ન કરીએ, પણ ગુણાતીતની જેમ સહજતાથી કટ વળી એમની રીતની એમના આયોજનમાં ભળી પરાભક્તિ કરી શકીએ. એવી બુદ્ધિ પરથી સરળતા પ્રદાન કરો. એ જ અંતરની પ્રાર્થના. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. કન્ક્લુઝન. યોજના એક ભક્તિ છે. પ્રસંગે ભગવતી આગળ કટ વળી જવું એનું નામ પરાભક્તિ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.